રંગબેરંગી ફૂલ સરસ મજાના ધોળા પીળા ફૂલડા ધીરે ધીરે ખીલવા મળ્યા છે. આ મારી ફૂલવાડી છે સરસ મજાની, ને કેટલા સરસ ફૂલ ખીલ્યા છે. સરસ મજાના ખીલ્યા ફૂલ. આ બાજુ શાકની લારી આવી ગઈ છે અને સરસ મજાના ફૂલ ખીલ્યા તો મને થોડુંક યાદ આવી ગયું. ધીરે ધીરે માયામાંથી હરતો જા, સત્કર્મનું ભાતું ભરતો જા. આ વિશ્વપતિની ફૂલવાડી ફૂલડા ખીલ્યા છે રંગ રંગના. કોઈ આજ ખરે કોઈ કાલ ખરે, તું સુગંધ ફૂલની લેતો જા. કોઈ આજ ખરે કોઈ કાલ ખરે, તું સુગંધ ફૂલની લેતો જા. ધીરે ધીરે માયામાંથી હરતો જા, સત્કર્મનું ભાતું ભરતો જા. તારે બસ આટલું. ફરી મળ્યા બીજા બ્લોકમાં. લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને નિશાળે જવાનું પણ મોડું થાય છે. શાકભાજી લેવાયથી ફૂલડા ખીલી ગયા તો મને એમ થયું કે લા એક બ્લોક કરી લો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આ બે માતાજીને ખવડાવી પીરાઈ લીધું. હવે જાઉં છું અને બેસી જાયજો ખાઈ પી લીધું હોય તો. પણ તો આ પાણીનું નજરાણું જોયા પછી તો મારો વાલીડો અહીંયા જ બિરાજતો હોય ને. પણ જો ને કાઠિયા ને વાડીમાં કોક દીકને ભૂલો ને પડી જાય ભગવાન, એ તને એવી કરાવું મહેમાન ગતિ, એ તારું સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. તું એક વખત હાલ તો તને હું પાણીના પંપને પાણીની મોટરું તો બતાવું. અમારી કાઠિયાવાડી અને નર્મદાથી પાણી આવ્યું કેટલાય ગામમાં પૂરું પાડે છે. એ નર્મદા મારી મૈયા, આ તો અમે પાણી પણ તે પાણી કરતા વયા જાત. આજથી પછી 13 વર્ષ પહેલાં અમે હાથ કૂવાનું પાણી ભેગું કરતા. એક કૂવે એક હેલ ભરવા દે, બીજી વખત એમ ક્યાંક આવતા નહીં, બીજે કૂવે જાયજો. અને અત્યારે લીલ પણ આવે તો હાથ મોટરનું પાણી ભેગું નથી કરતું. અમે હાથ કૂવાનું પાણી ભેગું કરીને પીધું એટલે મને એમ થયું કે આ પાણી ક્યાંથી આવે, હાલ ધોવા જા. ત્યાં ધોવા આવી ત્યાં તો આ તો અદ્ભુત છે, આમાં કાંઈ ઘટે નહીં. એ ભગવાનનો વૈભવ રાજ ઉતરી ગયું હોય એટલું સ્વર્ગમાંથી, એવું મને લાગ્યું. તે મને મોજ આવી છે. મેં લાગે એક દુવો ઠપકારી દો. લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું. ફરી મળ્યા બીજા બ્લોકમાં. સરસ મજાનું મગ તો આવી ગયા છે, ફાલ પકડી લીધો છે. હમણાં 15 દાડામાં મગ પાકી જાહે. અને ઊભી છે બરાબરની રોડ ઉપર. પીપળો ઉતાર્યો તો એમ થઈ કે રોડ ઉપર ઊભી રહી જાવ. સરસ મજાનું આ બાજુ પાણી પુરવઠો છે સરસ મજાનો. અને રાજકોટ ભાવનગર રોડ છે બાજુનો. બળદ ને ગાડું સરસ મજાના ઊભા છે. આજ તો હું ક્યાં આવી કહું કે શ્રાવણ ને દેરડી વચ્ચે જે પાણી પુરવઠો છે ત્યાં મને એમ થયું કે આજ તો હું જાઉં. આપણા ગામમાં પાણી જે આપણે પીએ છીએ ક્યાંથી આવે છે અને કેવું સરસ મોટરું છે. 2-5 જિલ્લામાં જાય છે, કદાચ દ્વારકા, અમરેલી, રાજકોટ, આ બધા જિલ્લામાં પાણી જાય છે. તો મેં એવું સાંભળ્યું તો આ છે કેવું, મેં કીધું. એટલે મને એમ થયું કે હું જોવા જાઉં. ત્યાં તો નજરે નિહાળું છું હું, પણ તમને હું જોઈશ ને તમને બતાવીશ. એટલે અત્યારે બસ આટલું. ફરી મળ્યા બીજા વિડીયોમાં. આપણે બન્યા રહેજો થોડી વાર, પછી હું તમને નવું નજરાણું બતાવું. તો આપણે મુખ્ય દ્વાર પર આવી ગયા છીએ અત્યારે, ને સરસ મજાનું નજરો નિહાળ જોઉં છું અને તમે પણ જોજો. તો મુખ્ય ગેટમાંથી હું અંદર જઈ રહી છું જળ સંચારમાં. અને મંદિર છે.
મોટું છે, મોટા મોટા પંપ હાલે છે. જબરા જબરા કેટલા પંપ છે કહો. 1 2 3 4 5 6 7 પંપ છે, મોટા મોટા મોટરો. જબરી લાયક છે આ લાયક. સીડીએથી અંદર આવી. અવાજ એટલો બધો આવે છે કે જેવા તેવા માણાનું તો કાળજું નીકળી જાય. કારણ કે આવડી આવડી મોટરો હાલતી હોય તો બીક તો લાગે ને ભાઈ. એમાં મારું જેવાનું તો કાળજું. આ પંપ હાલે છે સરસ મજાના. આ બધાય ટાટર છે, મેન ટાટર છે. આ વીજળી આમાં કેટલી બધી વપરાશે છે, કેટલા બધા ટાટર હાલે. દાદા બેઠા કાઠિયાવાડી ગાડું હાંકવા જાય છે ખેતીવાડીમાં. સરસ મજાના. બાપરે, ઓહો ઓ, આમાં તો સરસ મજાનું છે, જાડી છે. પણ આમાં તો ભાઈ હાવત દીપડા રે એવું છે. તમે દ્રશ્ય તો જોઈ શકો કે નહીં? જોતો ખરા. આમાંથી જ્યાં જ્યાં કરતો હામો મળ્યો કઈ બાજુ જવાનું હે? મારી તો એની ઈ કરી નાખે ને. અહીંયા તો સરસ મજાનું દ્રશ્ય છે. પણ હવે જો રસ્તામાં આવા નર્સરી છે, તો નર્સરીમાં સરસ મજાના ફૂલડા છે, તો રોપા મળે છે સરસ મજાના. તો નર્સરીમાં હમણાં થોડી વાર પછી હું જાઉં છું, તો આપણે બીજા બ્લોકમાં મળ્યા. તો સરસ મજાનું મારા વિડીયોમાં બન્યા રહેજો. આજ તો હું ક્યાં ક્યાં આવી. ગિરનારનો ગુફાનો હોય એવો દ્રશ્ય સરસ મજાનો બતાય છે અહીંથી. તો પાણીને ટાંકે સરસ મજાના પંખી બેઠા છે ના પીળી કરિયાણું છે. અહીંયા તો જબરા જબરા ઝાડવા છે. તો બન્યા રહેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.